નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 4 વિષય છે કુહુ ગુજરાતી, જેનો પાઠ ફરી એક લટાર 2 કે જે પુનરાવર્તન છે તેની સમજૂતી આપણે મેળવવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF બંને જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ ફરી એક લટાર. પ્રશ્નોના જવાબ આપો. પહેલો, મિન્ટુ મકોડો કેમ લોહી લુહાણ થઈ ગયો? તેને કોણે બચાવ્યો અને કઈ રીતે? તો એકવાર સાંજે નિશાળેથી ઘરે આવીને મમ્મી પાસે ગોળ ખાવા માંગ્યો. મમ્મીએ ઘરમાં ગોળ ન હોવાથી ભાખરી શાક ખાવાનું કહ્યું. તેથી મિન્ટુ રિસાઈ અને ખીજાઈ ગયો. ગુસ્સામાં ને ગુસ્સામાં પોતાની પૂંઠ પર બચકું ભર્યું. તેની પકડ છોડતા ન આવડતા લોહી લુહાણ થઈ ગયો. તેને તેની મમ્મી મંછીએ માંડ 2 અંકોડા છૂટા પાડી બચકું છોડાવીને બચાવ્યો. સાની નવાઈ લાગી હશે તો તૃપ્તિ આવ બોલી. તે સાથે જ જામફળ અને બંગડી તૃપ્તિ બાજુ ખસવા માંડ્યા. તૃપ્તિ જાદુ જાણે છે તેવું લાગતા તેની બહેનપણીઓને નવાઈ લાગી હશે. ત્યાર પછીનો પ્રશ્ન, ભીષ્મના નવા બંગલે બોધરાજ વારંવાર કેમ જતો? તો ભીષ્મના નવા બંગલાની આસપાસ વનરાજી હતી. આથી બોધરાજ ભીષ્મના નવા બંગલે જતો. એને ત્યાંની વનરાજીમાં શિકાર કરવાનું મોકળું મેદાન મળી ગયું હતું. ચોથું, ભીષ્મ તેના ગોદામને કબૂતરખાનું કેમ કહે છે? તો ભીષ્મ તેના ગોદામને કબૂતરખાનું કહે છે કેમ કે તેના ગોદામમાં તેમનો વધારાનો સામાન પડ્યો રહેતો હતો. ગોદામની હવાબારીનો એક કાચ તૂટી ગયો હતો. ત્યાં એક માળો હતો. ગોદામની જમીન પંખીઓના પીછા અને હગારથી તેમજ માળામાંથી પડેલા તણખલા અને ફૂટેલા ઈંડાના કોચલાથી છવાયેલી હતી. પાંચમો, દેશી રમતો એટલે કેવી રમતો? ઓછામાં ઓછા 2 લક્ષણો લખો. તો દેશી રમતો એટલે પોતાના દેશની સ્વદેશી જૂની રમતો. તેના 2 લક્ષણો આ પ્રમાણે છે કે આ રમતોમાં નિશ્ચિત જગ્યાની જરૂર પડતી નથી, ગમે ત્યાં રમી શકાય છે. અને આ રમતોમાં વિશેષ સાધન સામગ્રીની જરૂર પડતી નથી અને ખર્ચ બચે છે. છઠ્ઠું, બપોર સુધીમાં આખી દિવાલ 3 વાર કેવી રીતે રંગાઈ શકી? તો ટોમે દિવાલ રંગવાનું કામ પૂરું કરવા માટે યુક્તિ વિચારી. તેની યુક્તિ સફળ થઈ. બેને દિવાલ રંગવા દેવાના બદલામાં ટોમને એક સફરજન આપ્યું. બિલી પાસેથી પતંગ લઈ તેને દિવાલ પર ચૂનો લગાવવાનું કામ સોંપ્યું. એ જ રીતે જોની પાસેથી લખટીઓ લીધી. આમ બપોર સુધીમાં આખી દિવાલ 3 વાર રંગાઈ શકી. સાતમું, અટકચાળા પવનની આખી વાત ફરિયાદ તરીકે લખો. તો અરે, આ અટકચાળા પવનિયાથી તો હું હેરાન થઈ ગઈ છું. એ તો તોફાની રોજ રાતે સૂસુ કરતો દોડી આવે છે. ઘર બંધ કરું તો ઘરની સાંકળ ખખડાવે છે, તાળું ખખડાવે છે. એની ઝાપટથી દીવો ઓલવાઈ જાય છે. ઘરના નળિયા ખખડાવે છે. અરે, વૃક્ષો ડોલાવી નાખે છે. હવે મારે કરવું શું? આઠમો, આખા પુસ્તકમાંથી તમને કઈ વાર્તા અને કઈ કવિતાનો પહેલો નંબર આપો અને કેમ? તો આખા પુસ્તકમાંથી હું આવ જા વાતને પહેલો નંબર આપું કેમ કે આ વાતમાં જાણવા મળ્યું તેમ કોઈ જાદુ કે ચમત્કાર હોતો નથી. તેમાં માત્ર ચાલાકી અને કરામત હોય છે. તેથી હવે હું જાદુ કે ચમત્કારમાં માનીશ નહીં. અને મોસમ આવી મહેનતની કવિતાને પહેલો નંબર આપું કેમ કે આ કવિતામાં માણસ જેવી મહેનત કરશે તેવું કુદરત એને ફળ આપશે. આપણે સૌ સાથે મળીને કામ કરીશું તો આપણો દેશ સુખી થશે, એવી વાત કરવામાં આવી છે. ત્યાર પછી અધૂરા વાક્ય પૂરા કરો, એકમના આધારે નહીં, તમારી સમજ પ્રમાણે. પહેલું, શેરીને નાકે આવેલી દુકાનને અમે સુપર માર્કેટ કહીએ છીએ. બીજું, તે ખેલાડીનું નામ રોહિત શર્મા છે પણ બધા તેને હિટમેન તરીકે ઓળખે છે. ત્રીજું, 4 રસ્તા પર નેતાજીની પ્રતિમા છે. ચોથું, રાજેશભાઈ પોતાની બાઇકને મર્સિડીઝ કહે છે. પાંચમું, અમે એક કાચબી પાળી છે અને તેનું નામ હની રાખ્યું છે. ત્યાર પછી ચિત્ર જોઈ તે ખાનામાં સવાર કાવ્યની પંક્તિનો યોગ્ય ક્રમ લખો.
તો પેલું ચિત્ર છે 4 નંબરની પંક્તિ છે, બીજું ચિત્ર 8 નંબરની પંક્તિમાં આવે છે, ત્રીજું છે તે ત્રીજા પંક્તિમાં આવે છે, પાંચમું ચિત્ર 5 નંબરની પંક્તિમાં અને છેલ્લું ચિત્ર છે તે 13 નંબરની પંક્તિમાં આવે છે. ત્યાર પછી લખો સાંજ પછી કૂતરા શું કરે? તો કૂતરા સુરક્ષિત જગ્યા શોધીને આરામ કરે. ત્યાર પછી તમારા ફળિયા સોસાયટીમાં કઈ કઈ પ્રવૃત્તિઓ થાય છે? તો અમારા ફળિયા સોસાયટીમાં નીચે મુજબની પ્રવૃત્તિઓ થાય. લોકો કામ ધંધેથી ઘરે પાછા આવે છે, બાળકો જાત જાતની રમતો રમે છે, વૃદ્ધો શાંતિથી બેસીને વાતાવરણની મજા માણે છે, યુવાનો ભેગા મળીને ચર્ચા કરે છે. ત્યાર પછી પક્ષીઓ વિશે બોધરાજને કઈ કઈ વાત ખબર હતી, કેવી રીતે જોડકા જોડો? તો કયું પક્ષી કયા વિસ્તારનું છે? જો એ બ્રાહ્મણી કાબર છે, આ વિસ્તારમાં ભાગ્યે જ જોવા મળે છે, એના ઉપરથી ખબર પડે. બીજું, કયો માળો કયા પક્ષીનો છે? તો આ કાબરનો માળો છે. પક્ષી બચ્ચા કઈ રીતે ઉછેરે? તો તે ચણ લેવા ગયા હશે, હમણાં પાછા ફરશે. પક્ષીના બચ્ચાને આપણાથી અડાય નહીં, પોતે પણ હાથથી એમને અડક્યો નહીં. અને પક્ષીઓ પોતાના બચ્ચાને શોધી કાઢતા હોય છે તો તેઓ શોધી કાઢશે. ત્યાર પછી વાક્યોમાં જે ભૂલ છે તે સુધારીને બોલો. ગાઢા અક્ષરે છાપેલો શબ્દ બદલવાનો નથી. તો ચાલો પેલું વાક્ય છે તે આવી રીતે થશે: જિગીષા ચેસ રમતી ત્યારે નાનો જીગર લખોટી રમતો. બીજું વાક્ય આવી રીતે થશે: ભાઈ બહેન બંને બિચારાએ ઘણું જોર કર્યું પણ તે કૂદી ના શક્યા. ત્રીજું, મોટા બહેન આવ્યા એટલે ઘરમાં બધા વ્યવસ્થિત ગોઠવાઈ ગયા. ચોથું, કુંભાર થાકી ગયો પણ ગધેડો ટસના મસ ના થયો. પાંચમું, મોટા ઘટાદાર પીપળા પર ઘણા જીવજંતુ રહેતા હતા. ત્યાર પછી પ્રશ્ન 7, આ ચોપડીમાં અત્યાર સુધીમાં કેટલી વાર્તાઓ વાંચી કહો. વાક્ય કઈ વાર્તાનું છે ઓળખી કાઢો અને તે વાર્તામાંથી તે વાક્ય શોધીને અહીં લખો. બંને વાક્ય સરખા હોય, એમાં કયા શબ્દ બદલાયેલા હતા કેમ ચર્ચા કરો. તો પેલું વાક્ય છે તે સાચો બેટો ખોટો બેટોનું છે. વાક્ય થશે: એવામાં એક બકરીનું બચ્ચું આમ તેમ કૂદકા મારતું તેની નજરે પડ્યું. બીજું વાક્ય છે તે મિન્ટુભાઈ ગોળવાળા પાઠનું છે. તેમાં રામજી બાપાએ હસીને કહ્યું, એને મારી પાસે મૂકતા જાઓ. ત્યાર પછી કુકડીને કલગી ઉગી એ પાઠનું વાક્ય છે, જેમાં કુકડી ચકિત થઈ ગઈ, કુકડી ચણવાનું ભૂલી ગઈ. તો ચોથું વાક્ય છે તે મિન્ટુભાઈ ગોળવાળા પાઠનું છે, જેમાં સવાર થઈ અને મજૂરો કામે લાગી ગયા. પાંચમું વાક્ય સાચો બેટો ખોટો બેટો પાઠનું છે, જેમ મારું બચ્ચું મને વહાલું છે તેમ સૌને પોતાનું બચ્ચું વહાલું હોય. ત્યાર પછી કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય પૂરા કરો. જેમાં પેલું, લીંબુ ચમચીની રમતમાં રવિ પહેલે નંબરે આવ્યો તેથી તેને સરપાવ મળ્યો. બીજું વાક્ય આવી રીતે થશે: મોહનભાઈને પગે ખૂબ દુખતું હતું, પોતાને સાજા કરવા તેઓ ડોક્ટરને આજીજી કરવા લાગ્યા. ત્રીજું, જૂના જમાનામાં વિદ્યાર્થીઓ ગુરુકુલમાંથી ભિક્ષા માંગવા જતા. ચોથું, અમારા ઘરમાં બધાને કેરીનો રસ ભાવે, ધ્રુવને જરાય નહીં, ધ્રુવ તેમાં અપવાદ. નવમું, કેમ કે તેથી અથવા કારણ કે માંથી કોઈ એક શબ્દ વડે વાક્ય જોડો. તો પેલું વાક્ય આવી રીતે જોડાશે: માયા ખૂબ ઉતાવળથી લખતી હતી તેથી તેના અક્ષર ખરાબ આવ્યા છે. બીજું, આપણે પરસેવો થાય તેટલું તો દરરોજ રમવું જ જોઈએ કારણ કે સ્વાસ્થ્ય માટે તે જરૂરી છે. ત્રીજું, જમ્યા પછી છાશ પીવી જોઈએ કારણ કે તે પીવાથી પાચન જલ્દી થાય છે. ચોથું, હાથી ઝડપથી દોડી શકતો નથી કેમ કે કારણ કે તેનું શરીર ખૂબ ભારે છે. અને ગંદા પાણીનો યોગ્ય નિકાલ કરવો જોઈએ કેમ કે ગંદા પાણીથી કોલેરા, મેલેરિયા જેવા રોગો થાય છે. ત્યાર પછી અહીં દરેક વાક્યમાં 2 વાક્ય ભેળસેળ થઈ ગયા છે, તેમને છૂટા પાડી અને સાચા વાક્ય બનાવો. તો પેલું આવી રીતે બનશે: શિક્ષકે બોર્ડ પરથી શબ્દ ભૂસ્યા અને મમ્મીએ શાક બાફ્યું. બીજું, ડ્રાઈવરને પગમાં વાગ્યું, ડોક્ટરે ઇન્જેક્શન લગાવ્યું. ત્રીજું, પતંગિયું ઉડાઉડ કરે, અળસિયું જમીન ખોદે. ચોથું વાક્ય થશે: બીજ કેવી રીતે વૃક્ષ બની જાય છે? તો જમીન ફાડીને. પાંચમું વાક્ય, સંસ્કૃતમાં શ્લોક ભણ્યા અને ગણિતમાં દાખલા ગણ્યા. ત્યાર પછી 7 થી વધારે શબ્દવાળું વાક્ય બનાવો. દરેક વાક્યમાં બંને શબ્દ આવવા જરૂરી છે. તો પેલું વાક્ય, કૃણાલ કપાસના ઝીંડવાનો રસ લગાડેલી છરી વડે લીંબુ કાપી ડાકણ જાદુ કર્યું. બીજું,
સમડી આંબાના વૃક્ષ પરથી ઉડીને સામેના ઘર પરની છત પર જઈને બેઠી. ત્રીજું વાક્ય, લશ્કરની છાવણીમાં સૈનિકોને દરરોજ સવારે અને સાંજે કસરત કરવી પડે છે. ચોથું વાક્ય થશે, અમારા શિક્ષિકા બહેન અમને દરેક કવિતા અભિનય સાથે ગાઈને સમજાવે છે. પાંચમું, કૃષ્ણ ભગવાન નાના હતા ત્યારે બધા દોસ્તો સાથે ભેગા મળીને ખૂબ મસ્તી કરતા. છઠ્ઠું વાક્ય, મમ્મી મને ઘરકામ કરવાનું કહે તો ન ગમે, પરંતુ વાર્તા કહે તો ખૂબ ગમે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું ફરી એક લટારની સમજૂતી અને તેના પ્રશ્ન જવાબો છે તે પૂરા થાય છે. આગળના પાઠની સમજૂતી અને તેના પ્રશ્ન જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ પીડીએફ જોવા પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 4 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફો મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફો જોઈ શકશો. તો ફરી મળીશું વિદ્યાર્થી મિત્રો નવા પાઠ સાથે. ત્યાર પછી ફરી આવજો.